ધોરણ 12 એસપીસીસી એટલે કે સેકન્ડરી પ્રેક્ટિસ અને કોમર્શિયલ કોરસ્પોન્ડન્ટ જે આ વિષયના આપણે ટોટલ 2 ભાગ પડે છે. કેટલા ભાગ પડે? 2. એમાંથી એસપીસીસી છે સેક્રેટરી પ્રેક્ટિસ એ ભાગ 2 છે અને કોમર્શિયલ કોરસ્પોન્ડન્ટ છે એ પહેલો ભાગ છે, પત્ર વ્યવહારનો ભાગ છે. ધંધાકીય એકમની આ જે પત્ર વ્યવહાર એને આપણે કોમર્શિયલ કોરસ્પોન્ડન્ટ કહીએ. જે પહેલો ભાગ છે સેક્રેટરી પ્રેક્ટિસ એ આપણો બીજો ભાગ છે. આજે આપણે ભણવાના ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 1 જે આપણું નામ છે શેર બહાર પાડવા. ઘણું બધું લાંબુ ચેપ્ટર, લેન્થી ચેપ્ટર છે અને ટોટલ 11 માર્ક ની અંદર ચેપ્ટર પૂછાય. કેટલા માર્ક ની અંદર? 11 માર્ક ની અંદર આ ચેપ્ટર પૂછાય છે. એમાં એક MCQ, એક વાક્યનો, એક 2 માર્ક, એક 3 માર્ક અને એક 4 માર્ક એમ કરીને ટોટલ 11 માર્ક ની અંદર પ્રશ્ન પૂછાય છે ચેપ્ટરમાં. બહુ મહત્વનું ચેપ્ટર, થોડુંક લેન્થી પડે પણ ઈઝી ચેપ્ટર છે. સેક્રેટરી પ્રેક્ટિસ બહુ મહત્વનો વિષય કહેવાય આપણા માટે, સ્કોરિંગ સબ્જેક્ટ કહેવાય કેમ કે એની અંદર માર્ક લાવવા થોડા ઈઝી પડે, સારા માર્ક લાવી શકાય. 90 અપ માર્ક લાવવા હોય તો લાવી શકાય, કોઈ તકલીફ પડતી ઓછી મહેનતે સારું કામ થશે. બીજી વસ્તુ કે આ વિષયની અંદર બીજા ભાગની અંદર થિયરિકલ વસ્તુઓ છે. પહેલા ભાગની અંદર જે આપણે પત્ર વ્યવહાર કરશું એમાં પત્ર વ્યવહાર જુદા જુદા સાથે હોય, બેંક સાથે હોય, વીમા કંપની સાથે હોય અથવા તો કર્મચારીઓ લગતા પત્ર વ્યવહાર હોય. આવા ઘણા બધા પત્ર વ્યવહાર આપણે ભણવાના છે. હવે આ ચેપ્ટર ભણીએ શેર બહાર પાડવા એ પહેલા આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને એસપી બંનેમાં આપણે ભણી ગયા. ડી અને એસપી બંનેની અંદર આપણે આ શેર વિશે ભણી ગયા. શેર એટલે તો શું આપણે સૌ જાણીએ કે ધંધાકીય એકમની અંદર વધુ મૂડીની જરૂરિયાત ઊભી થતા શું પ્રોબ્લેમ ઉભો થયો કે વધુ મૂડીની જરૂરિયાત ઊભી થઈ તો પૈસા કોણ આપશે, ક્યાંથી લાવવા, આ બધા પ્રશ્નો ઉભા થયા. એટલે એક કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. જે કંપની સ્વરૂપમાં શું કરવામાં આવે તો કે કંપની પોતાની જે કુલ મૂડી હોય એ કુલ મૂડીને નાના નાના ભાગમાં વહેંચવામાં આવે અને આ જે નાનો નાનો પ્રત્યેક ભાગ છે ને આ નાના નાના પ્રત્યેક ભાગને આપણે શું કહીએ? શેર કહીએ. એક ઉદાહરણ આપો કે માની લો કંપનીની કુલ મૂડી 5 કરોડ છે. કેટલી છે? 5 કરોડ અને એના ગ્રાહકો એટલે કે એના ગ્રાહક મતલબ એના શેર હોલ્ડરો 50 લાખ છે. કેટલા શેર હોલ્ડરો? 50 લાખ. માન લો એમનો ગણતરી કરી, આમ ગણતરી કરી કે 10 રૂપિયાનો એક એવો ભાગ પાડવો છે તો કેટલા ભાગ પડશે? 50 લાખ. કેટલા ભાગ પડશે? 50 લાખ ભાગ પડશે કે 10 રૂપિયાનો એક 50 લાખ તો કેટલી શેર થયા? 50 લાખ શેર થશે. એટલે કે કંપનીની આપણે શું કહ્યું? કંપનીની કુલ મૂડીને નાનામાં નાના ભાગ, નાનામાં નાના કોઈ એવો ભાગ વડે નાનો ભાગ પાડ્યો કે 10 રૂપિયા, એક 10 રૂપિયાનો એક, 20 રૂપિયાના 2, 30 ના 3 નાનામાં નાના ભાગમાં વહેંચવામાં આવે તો આ જે પ્રત્યેક ભાગ કેટલા ભાગ થયા? 50 લાખ ભાગ થયા. આ 50 લાખ ભાગને શું કહેવામાં આવે? શેર કહેવામાં આવે છે. આપણે શેર વિશે થોડીક બેઝિક માહિતી તમને આપી દઉં જેથી આગળ જતા કોઈ પ્રોબ્લેમ ઊભો થાય નહીં. અને જ્યાં જરૂર પડે આપણે થોડુંક યાદ રાખવાનું. અમુક શબ્દ એવો કોમન આવશે દરેકની અંદર. પછી આગળના ચેપ્ટરની અંદર ડિવિડન્ડ શું છે એ મારે વાડી કરીએ કેવું પડે નહીં, ખાસ યાદ રાખવાનું. એટલે અત્યારે તમને માહિતી દઈ દઉં છું કે આ અમુક શબ્દ એવા આવશે જે આપણે એની જાણકારી હોવી જોઈએ જે હું તમને આપી રહ્યો છું. દાખલા તરીકે પહેલા તો શેરના મુખ્ય પ્રકાર કેટલા? 2. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. આપણે સૌ જાણીએ ઇક્વિટી શેર એટલે કંપનીના સાચા માલિકો, કંપનીની મેઇન મૂડી, અને પ્રેફરન્સ શેર એટલે પસંદગીની મૂડી. સૌપ્રથમ ઇક્વિટી શેર એના સાચા માલિક કહેવાય અને ત્યારબાદ કોનો ક્રમ આવે છે? પ્રેફરન્સ શેર હોલ્ડરનો ક્રમ આવે છે. એનું કારણ છે ઇક્વિટી શેર હોલ્ડરને વધુ મહત્વ અને પ્રેફરન્સ શેર હોલ્ડરને ઓછું મહત્વ. આપણે બંને વચ્ચે તફાવત જોઈ
આ જો આપણે અત્યારે કે લખવાનું નથી, પણ ઘણી વખત બોર્ડની અંદર અથવા તો અમુક શબ્દ એવા હોય કે જેની અંદર આપણને ક્લેરિફાઈ હોય તો આપણે આગળ એના ઉપર લખી શકીએ. ઇક્વિટી છે અને પ્રેફરન્સ છે. ઇક્વિટી શેરહોલ્ડર છે એ કંપનીના સાચા માલિક કહેવાય. તો આપણે તો આને મોટા કહેવાય ના, સાચા માલિક પણ આના પછીનો ક્રમ આવે, ક્રમ નંબર 2 ઉપર આવશે. સૌથી પહેલા એનું કારણ આને સાચા કેમ કીધા તો કે જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે પ્રથમ હક વ્યાજ, માની લો કોઈ કંપની વિસર્જન થવા મતલબ કંપની છૂટ બંધ થઈ જાય, કોઈ બંધ કરતા હોય તો એવા સંજોગોની અંદર પ્રેફરન્સ શેરહોલ્ડરને પહેલા નાણાં મળે અને નાણાં વધે તો જ કોને મળે? ઇક્વિટી શેરહોલ્ડરને મળે છે. તો રિસ્ક વધુ કોણ લે? ઇક્વિટી શેરહોલ્ડર. તો ઇક્વિટી શેરહોલ્ડર કેવા માલિક થયા? સાચા માલિક થયા. અને પછી પ્રમુખનો આવે પ્રેફરન્સ શેર. એટલે બીજો તફાવત થાય શું થાય? જોખમ. સૌથી વધુ જોખમ કોણ લે? ઇક્વિટી શેરહોલ્ડર. ઓછું જોખમ કોણ લે છે? પ્રેફરન્સ શેરહોલ્ડર. એના પછીનો તફાવત બંને વચ્ચે કહું તો કે પ્રેફરન્સ શેરહોલ્ડરને ડિવિડન્ડ મેળવવામાં પણ પ્રથમ હક હોય. માની લો કે કંપનીએ નફો કર્યો, થોડોક જ નફો થયો, વધારે નફો થયો નથી, તો ઇક્વિટી શેરહોલ્ડરને મળશે નહીં, પ્રેફરન્સ શેરહોલ્ડરને મળશે. પણ એક જ ગેરલાભ છે. એમ તો ઘણા બધા છે, આપણે મેઈન સમજવા માટે કે આ ઇક્વિટી શેરહોલ્ડરને મીટિંગમાં જવાનો, કંપનીની સભાઓ એટેન્ડ કરવાનો, એટલે કે વાર્ષિક સભાઓ ભરાય ને એજીએમ એન્યુઅલ જનરલ મીટિંગ થાય એની અંદર જવાનો એનો હક મળે છે, બોલવાનો હક મળે છે, મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. ત્યારે પ્રેફરન્સ શેરહોલ્ડરને એનો હક મળતો. આ આપણે વાત કરી ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. આપણે ચેપ્ટરનું નામ શું છે? શેર બહાર પાડવાની વિધિ. આ શેર ગમે તે હોઈ શકે, ઇક્વિટી શેર હોઈ શકે, પ્રેફરન્સ શેર હોઈ શકે. ઇક્વિટી શેરના તો કોઈ મોટા પ્રકાર છે નહીં, પ્રેફરન્સ શેરના ઘણા બધા પ્રકાર છે. દાખલા તરીકે કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર, નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. આવા તો ઘણા બધા પ્રકાર છે. આમાંથી કોઈ પણ પ્રકારે શેર કે ડિબેન્ચર બહાર પાડવા હોય, શેર બહાર પાડવા હોય તો આપણે આ શેર બહાર પાડવા માટેના આ ચેપ્ટરને અનુસરણ કરીશું. બીજી વસ્તુ, શેર પર જે વળતર આપવામાં આવે, માની લો તમે કોઈ વ્યક્તિને 10 લાખ રૂપિયા ઉછીના આપ્યા છે તો એના બદલામાં આપણને શું મળે? જે વળતર મળે એને આપણે શું કહીએ? વ્યાજ કહીએ. શું કહીએ? વ્યાજ. પણ ધંધાકીય એકમની અંદર જે નાણાં આપણે ધંધાકીય એકમને આપીએ, એટલે કે આપણે એના કંપનીના શેર ખરીદી છીએ, તો એના બદલામાં જે વળતર મળે છે એ વળતરને શું કહેવાય છે? ડિવિડન્ડ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ ડિવિડન્ડ મેળવવું ફરજિયાત નથી. જો કંપનીને નફો થાય તો જ ડિવિડન્ડ મળે. જો નફો ન થાય એટલે કે નુકસાન થાય તો ડિવિડન્ડ મળતું નથી. ડિવિડન્ડના મુખ્ય પ્રકાર બે: આખરી ડિવિડન્ડ અને વચગાળાનું ડિવિડન્ડ, જે આપણે આગળ ડિટેલમાં ભણીશું. આ હતું મેં આ શેર ડિબેન્ચર વિશેનું વાત કરી, થોડી સામાન્ય વાત. હવે આપણે રૂટીનમાં જ્યાં જેવા મુદ્દો આવશે ત્યાં ડિટેલમાં ચર્ચા કરીશું. આપણે હવે આ ચેપ્ટર પર ફોકસ કરીએ. શેર બહાર પાડવા. તો કે જાહેર કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપે. જાહેર કંપની જાહેર જનતાને શું આપશે? આમંત્રણ આપશે. શેના માટેનું આમંત્રણ આપે? વિજ્ઞાપન પત્ર આપશે જાહેર જનતાને. શેના માટે? શું છે? તો તમે ધોરણ 11 એસપી ની અંદર વિજ્ઞાપન પત્ર વિશે માહિતી લીધી. ભણ્યા? વિજ્ઞાપન પત્ર એટલે શું? વિજ્ઞાપન પત્ર એટલે એવો દસ્તાવેજ કે જેમાં લોકોને શેર કે ડિબેન્ચર ખરીદવા માટેનો
આમંત્રણ આપતો પત્ર એટલે વિજ્ઞાપન. આપણે સૌ જાણીએ પ્રોસ્પેક્ટસ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે, શું કહેવામાં આવે? પ્રોસ્પેક્ટસ. કે જાહેર કંપની હોય, કોઈ પણ જાહેર કંપનીને ખબર પડે ને કે જેની અંદર જાહેર જનતાનો ભાગ હોય એને આપણે શું કહીએ? જાહેર કંપની તરીકે ઓળખીએ છીએ. એ જાહેર કંપનીએ શેર કે ડિબેન્ચર બહાર પાડવા હોય તો શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું ફરજિયાત છે. બહાર પાડવું મતલબ કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડશે અને છાપામાં જાહેરાત આપશે કે જે આ કંપની, ઈ કંપનીના આટલા શેર, આટલા રૂપિયાનો એક શેર, આ બેંક એકાઉન્ટ, આ વિગતો બધી માહિતી આપશે કે જો કોઈ વ્યક્તિએ આ કંપનીના XYZ કોઈ પણ કંપની બહાર પડતી હોય તો એ પોતાનું કે આ કંપનીના શેર છે, જો તમારે શેર ખરીદવા હોય તો આવી રીતે ફોર્મ લો, ફોર્મ ભરો, આવી રીતે બેંકને દો, જમા કરાવો, આ જે પણ વિગત હતી બધી એક પ્રોસેસ છે. વિજ્ઞાપન પત્રમાં શોર્ટમાં વિજ્ઞાપન પત્રની અંદર શેર બહાર પાડવાની સંપૂર્ણ વિધિ જણાવી હોય કે તે શેર કેવા પ્રકારના છે, શેર પર ડિવિડન્ડ કેવી રીતે મળશે, એના ડિવિડન્ડનો હક કેવા હશે, એનું વર્તન શું મળશે, આ બધા કન્ડિશન, ટર્મ્સ એન્ડ કન્ડિશન એમાં લખેલી હોય છે. તો વિજ્ઞાપન પત્ર વિશે તમે ભણી ગયા 12માં 11મા ધોરણના એસપી ની અંદર બીજા ભાગમાં ભણ્યા, ઘણું બધું એમાં આવતું. અત્યારે આપણે શબ્દ જો છે વિજ્ઞાપન પત્ર એટલે શું? તો કે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો પત્ર એટલે શું કહેવાય એને? વિજ્ઞાપન પત્ર. જે કંપની જાહેરાત, છાપામાં જાહેરાત આપે છે કે અમે આ શેર કે ડિબેન્ચર, આપણે શેર જ આવશે, અહીંયા આપણે શેર બહાર પાડવાના છે એટલે કે શેર બહાર પાડવાના છીએ. તમને જો શેર ખરીદવા હોય તો આવી રીતના પ્રોસેસ. જો આપણે આગળ કીધું કે જાહેર કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે, કોણ બહાર પાડે? કોણ બહાર પાડે? માત્ર જાહેર કંપની. તો કંપનીનો ખાનગી પ્રકારે આવે ને, તો ખાનગી કંપની શું? તો કે ખાનગી કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકતી નથી. વિજ્ઞાપન પત્ર એટલે શું? બીજી વાર કહી દો તો જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ પત્ર. ખાનગી કંપનીનું લક્ષણ આપતું કે જાહેર જનતા શેર કે ડિબેન્ચર ખરીદવા આમંત્રણ આપી શકતી નથી, તો એ વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે નહીં. વિજ્ઞાપન પત્ર કોણ બહાર પાડી શકે? માત્ર જાહેર કંપની. પણ કંપની ધારો 2013 એવું કહે છે કે ખાનગી કંપનીએ વિજ્ઞાપન પત્ર ન બહાર પાડવું, પણ વિજ્ઞાપન પત્રના બદલાનું સ્ટેટમેન્ટ, એટલે એને ઇંગ્લિશમાં કહેવાય પ્રોસ્પેક્ટસ ઇન lieu of statement. આ એક પ્રમાણપત્ર આવે, એને એક વિજ્ઞાપન પત્ર જેવું દસ્તાવેજ હોય પણ એ જાહેર જનતાને ન આપે આપણે, પણ એને વિજ્ઞાપન પત્ર તો એને બહાર પાડવું પડે, જેને આપણે વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન કહેવામાં આવે છે. જે કંપની રજિસ્ટ્રાર સમક્ષ એને શું કરવી પડે? નોંધણી કરાવવી પડે છે. એટલે ખાનગી કંપની પૂછાય તો વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન, અને જાહેર કંપની શું બહાર પાડે? વિજ્ઞાપન પત્ર દ્વારા શેર કે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપે છે. હવે આ શેર બહાર પાડવાની રીતો, શેર 4 રીતે બહાર પડે. કેટલી રીતે બહાર પડે? 4 રીતે શેર બહાર પાડી શકાય. એમાંની જુદી જુદી પદ્ધતિઓ આપણને આપેલી છે. જો તો પહેલી પદ્ધતિ કઈ છે? જાહેર ભરણા દ્વારા. બીજી પદ્ધતિ હકના શેર. ત્રીજી પદ્ધતિ બોનસ શેર. ચોથી પદ્ધતિ ખાનગી ધોરણે. એમાંની પહેલી પદ્ધતિ લઈ જાહેર ભરણા દ્વારા, એટલે વિજ્ઞાપન પત્ર દ્વારા. મતલબ શું? કે જાહેર જનતાને આપણે આમંત્રણ આપ્યું વિજ્ઞાપન પત્ર દ્વારા કે તમે અમારી કંપનીમાં આવો, શેર કે ડિબેન્ચર ખરીદો. આજે આમંત્રણ આપે, લોકો આપણી કંપનીના શેર ખરીદશે, તો એને આપણે શું કહીએ? જાહેર ભરણા દ્વારા આપણે શેર શું કર્યા? બહાર પાડવામાં આવ્યા. એની અથવા એનાથી વિરુદ્ધમાં આવે ખાનગી ધોરણે. મતલબ જો ખાનગી કંપની હોય આપણી, તો આપણે જાહેર જનતાને શેર ખરીદવા માટેનું આમંત્રણ આપી શકતા નથી. તો આવા સંદર્ભોમાં શું કરવું? જાહેર જનતાને આમંત્રણ ન આપીએ તો કે ખાનગી વ્યક્તિઓ, માની લો અમે 20 જણા ભેગા થઈને એવું વિચારીએ છીએ કે અમારે કંપની બનાવવી
તમે અમારી કંપનીમાં આવો શેર ખરીદો, ના. જાહેર જનતાને આમંત્રણ આપવાની જરૂર નથી, પણ હું એ 20 જણાની મીટિંગ કરીને કહીશ કે આપણા શેર બહારવાળા તમે તમારા ભાગના શેર ખરીદી લો, એના ભલામણ આપો. આ કઈ ધોરણે થઈ? ખાનગી, કોઈને જાહેરાત કરી નથી. એટલે બે રીત થઈ, જાહેર ભરણો અને ખાનગી. હવે બે મહત્વની, બોનસ અને હકના ભરણો. બોનસ શેર એટલે હકનું ભરણો એટલે શું? હકના શેર તો બોનસ શેર એવું કહેવામાં આવે, જે તમારી ઘણી વખત શબ્દ આગળ આવી ગયો છે, 12મા ધોરણમાં પણ આવશે. પહેલા તો હકના શેર એટલે શું? તો કે તમે ધંધાકીય એકમના વાર્ષિક હિસાબ ગણો, ખબર છે? એની અંદર વાર્ષિક હિસાબની અંદર મૂડી દેવા બાદ નફા નુકસાન થતું હોય, અથવા તો અનામતો, સામાન્ય અનામતો ભેગી થાય, આ બધું છે શું? તમને ખબર છે? આ શું છે? ભેગો થયેલો નફો, ભેગો થયેલો મણ વપરાયેલો નફો કહેવાય. દાખલા તરીકે શું થાય? કંપનીએ 5 લાખનો નફો થયો, કેટલો થયો? 5 લાખનો. એમાંથી 3 લાખનો નફો એને શેર હોલ્ડર વચ્ચે વેચી દીધો. કેટલા કોણે વેચી દીધો? 3 લાખ રૂપિયા વેચી દીધા. 2 લાખ રૂપિયા એને કંપનીમાં રાખી મૂક્યા, એટલે કે સામાન્ય અનામત ખાતા લઈ ગયા. સામાન્ય અનામત તો મેં કીધા 2 લાખ રૂપિયા. તો ગમે તેને જરૂર પડે તો આપણે એ કોને દેવા થાય? કે વસ્તુ ખરીદવી હોય, અથવા યંત્ર ખરીદવું હોય, અથવા કોઈ બીજી પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવો તો લઈ શકાય. એટલે એ 2 લાખ રૂપિયા આપણે અનામત રાખી દીધા. તો કોને? જો આ 5 લાખ રૂપિયા નફો છે, એ કોનો છે? એના માલિકો. માલિક એટલે કોણ? શેર હોલ્ડર. ખબર પડી આમાં? માલિક એટલે કોણ? શેર હોલ્ડર. તો આ 5 લાખ રૂપિયા નફો શેર હોલ્ડરનો છે, પણ 2 લાખ રૂપિયા આપણે એ કોને મૂકી દીધા? કંપનીની અંદર. આ દર વર્ષે કરતા ગયા. પણ એક સમય એવો આવ્યો કે સામાન્ય અનામતની અંદર ઘણી બધી રકમ ભેગી થઈ ગઈ. તો હવે શું કરશું? આ રકમ છે કોની? શેર હોલ્ડર. તો આપણે એવું વિચાર્યું કે આ રકમ છે, માની લો સામાન્ય અનામત ખાતે 20 લાખ રૂપિયા ભેગા થયા. કેટલા થયા? 20 લાખ. આ રકમ આપણે શેર હોલ્ડરને દઈ દેવી છે, આપણે રાખવી નથી. આપણે મતલબ કંપનીને. પણ કંપની રોકડ રકમ દઈ શકે નહીં. જો કોઈ પણ અનામત હોય, અનામત સામાન્ય અનામતનો લાભ કંપનીના શેર હોલ્ડરને મેળવી શકે, પણ રોકડમાં નહીં. તો કંપની રસ્તો હોય તો બે રસ્તા થયા, હકના શેર આપવું અથવા બોનસ શેર આપવું. બંનેમાં શું છે? તો કે હકના શેર એટલે શું? તો કંપની કેમ વિચારે કે 20 લાખ રૂપિયા છે તો 10 રૂપિયાનો એક, એવા કેટલા શેર થશે? 2 લાખ થાય. શું થયા? 10 રૂપિયાનો એક શેરની કિંમત 10 લાખ રૂપિયા, 2 લાખ શેર એટલે 20 લાખ રૂપિયા થઈ ગયા ટોટલ. આવડી રીતે ભાગ પાડો, 2 લાખ શેર નક્કી થયા. હવે એને શું કર્યું? તો આ 2 લાખ શેર ઉપર આપણે કેટલા રૂપિયા ગણ્યા? 10 રૂપિયા છે, પણ એ 10 રૂપિયામાંથી આપણા શેર હોલ્ડરને આ શેર કોને આપશું? માત્ર આપણા શેર હોલ્ડરને જ, નવાને નહીં. આપણા શેર હોલ્ડરને આપણે જાહેર કર્યું કે આપણે 10 રૂપિયાનો એક એવા શેર બહાર પાડી છે. તમે આપણા જૂના ગ્રાહકો છો, આપણા જૂના શેર હોલ્ડરો છો, એટલે તમારે એના ઉપર 3 રૂપિયા જ ભરવાના છે, 7 રૂપિયા ભરવાના નથી. 3 રૂપિયામાં રૂપિયા 10 નો શેર તમને કેટલામાં આપ્યો? 3. હક મેળવો. આપણને કંપનીએ એમ કીધું કે તમને 10 રૂપિયાનો શેર 3 રૂપિયામાં આપી છીએ, તમારે ખરીદવો હોય તો કરી શકો. જો શેર હોલ્ડર ખરીદવા માંગતો હોય, જે જૂનાને જ મળે લાભ દેજો, નવા શેર હોલ્ડરને લાભ મળતો નથી. જો ખરીદવા માંગતો હોય તો ખરીદી શકે છે, અને 3 રૂપિયા ભરીને શેર ખરીદી શકે. પરંતુ આ શેર હોલ્ડર એમ વિચારે કે મારે હકનો શેર જોતા નથી, મારે બીજા કોઈને દઈ દેવા છે, તો હું એ શેર બીજાને પણ ટ્રાન્સફર કરી શકું. આગળ આપણે ભણીએ આવશે મીટરમાં. એટલે કે મારે લેવા નથી, તો હું બીજાને કહી દઉં કે જો 10 રૂપિયાનો શેર છે, 7 રૂપિયા કંપની દે, તારે 6 રૂપિયા લેવો છે, તોય તને રૂપિયાનો શું થશે? 4 રૂપિયાનો શું થાય? ફાયદો થશે ને. એટલે આપણે એને વધુમાં વેચશું, આપણે ફાયદો થશે. આ હકના શેર જેની ઉપર થોડી
દ્વારા લેવામાં આવે છે, બીજી રકમ કંપની ભરે છે અને બીજા છે બોનસ શેર. બોનસ શેર ની અંદર એક પ્રવૃત્તિ જોઈ આપણે 2 લાખ શેર લીધા, 10 રૂપિયાનો એક શેર છે, પણ કંપની મફતમાં આપે એક પણ રૂપિયો લે નહીં, એને શું કહેવાય? બોનસ શેર. એટલે શેર બહાર પાડવાની મુખ્ય રીત કેટલી? 4. જાહેર ભરણા દ્વારા, હકના ભરણા દ્વારા હકના શેર, બોનસ શેર અને ખાનગી ધોરણે. ખબર પડી? શેર બહાર પાડવાની મુખ્ય રીતો કેટલી? 4. જાહેર ભરણો, ખાનગી રીતે, હકના શેર અને બોનસ શેર. હવે શેર બહાર પાડવાની રીતો, પદ્ધતિઓ, કેટલી રીતે શેર બહાર પડે, એટલે કે બહાર પાડવાની વિધિ શું? તો કે શેર બહાર પાડવાની વિધિ છે ને એને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક શેર અરજીની વિધિ અને શેર વહેંચણીની વિધિ. એમાંની આજે આપણે પહેલી ભણવાની છે શેર અરજીની વિધિ. શેર અરજીની વિધિની અંદર ટોટલ 4 મુદ્દા છે. કેટલા મુદ્દા છે? 4, જેમાંના આજે આપણે 2 ભણીશું ડિટેલમાં. એટલે તો શેર અરજી કરવી, અરજીની વિધિ. આ જો આ ચેપ્ટરમાંથી 5 માર્કનો પ્રશ્ન તમને બ્લુપ્રિન્ટ તો ખબર છે ને, એસપીડી બ્લુપ્રિન્ટમાં એવું આવે કે 10 એમસીક્યુ પૂછાય, 10 એમસીક્યુ પૂછાય, 1 માર્કના, ટોટલ 10 માર્ક પૂછાય, 10 પ્રશ્નો પૂછાય 1 માર્કના, શોર્ટ ક્વેશ્ચન પૂછાય 10 માર્ક, 7 પ્રશ્નો 2 માર્કના પૂછાય, શોર્ટ ક્વેશ્ચન 2 માર્ક વાળા પ્રશ્ન પૂછાય 14 માર્કના, 7 પ્રશ્નો પૂછાય 3 માર્ક વાળા લોંગ ક્વેશ્ચન પૂછાય 21 માર્ક, 5 પ્રશ્ન પૂછાય 4 માર્ક વાળા વેરી લોંગ ક્વેશ્ચન પૂછાય 20 માર્ક અને 5 ગુણ્યા 5 એટલે કે પત્ર પૂછાય, લેટર પૂછાય 25 માર્ક. આવી રીતે આપણા 100 માર્ક થાય. એમાંનું આ ચેપ્ટરની અંદરથી એક વાક્યનો, એક એમસીક્યુ, એક વાક્યનો, એક 2 માર્કનો, એક 3 માર્કનો, એક 4 માર્કનો પૂછાય. પત્ર માટે તો આપણે આખો વિભાગ છે પેલા ભાગમાં એટલે ઈ આપણે આમાં ઉપાધિ કરવાની નથી, પણ આ 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે અને મોટા ભાગે બહુ પહેલો પ્રશ્ન છે શેર બહાર પાડવાની વિધિ સમજાવો, એવો જ પ્રશ્ન પૂછવામાં આવે છે એટલે બહુ મહત્વનો પ્રશ્ન છે આપણો. એટલે શેર બહાર પાડવાની વિધિના 4 તબક્કા. પહેલો તબક્કો બેંકમાં ખાતું ખોલાવવું, બીજો તબક્કો શેર અરજીઓ મેળવવી, ત્રીજો તબક્કો શેરનું વર્ગીકરણ કરવું, ચોથો તબક્કો આવે વહેંચણી પત્રક તૈયાર કરવું. આ 4 તબક્કામાં શેર અરજીની વિધિ પૈકી પછી આપણે આવશે શેર વહેંચણીની વિધિ. તો આપણે પહેલા શરૂઆત કરી બેંકમાં ખાતું ખોલવું. આપણે સૌ જાણીએ કે પહેલા શું હતું અને અત્યારે છે શું. તો કે શેર મૂડી અંગેના વ્યવહાર કરવા ભરણાની બેંકની નિમણૂક કરવી પડે, એને આપણે ભરણાની બેંક તરીકે ઓળખીએ છીએ. શું કહેવાય? હવે અત્યારનો જમાનો 21મી સદીનો ટેકનોલોજીનો જમાનો. પહેલા શું થતું હતું કે મારે કોઈ કંપનીના શેર ખરીદવા હોય તો કંપની જાહેરાત કરે વિજ્ઞાપન પત્રમાં, એટલે કે છાપામાં કે ટીવીમાં જાહેરાત આવે એટલે એમાં લખેલું હોય કે જો તમે આ કંપનીના શેર ખરીદવા માંગતા હોય તો તમારે અરજી ફોર્મ લેવાનું, એના માટેનું નિર્ધારિત ફોર્મ આવે, એ અરજી ફોર્મ લઈ જેટલા રકમ થતી હોય એની સાથે ચેક લખવા જોડવાનો. એ ચેક અને અરજીની રકમ તમારા દલાલને અથવા તો ડાયરેક્ટ કંપનીમાં મોકલી આપવાનો, જેથી કંપની એ જોશે એના આધારે જમા કરાવે અને પછી મંજૂર થાય. એ બધી લાંબી પ્રોસેસ આવતી. પણ એની જગ્યાએ હવે શું કર્યું કંપનીએ, તો કે આ બધી વિધિ અટપટી અઘરી પડે. આ કંપનીમાં ચેક જાય, કંપની વાળા ચેક બેંકમાં નાખે, આઉટ ઓફ સ્ટેટ નો ચેક હોય તો 10 દિવસે ક્લિયર થાય, ક્લિયર થઈ ખાતામાં પૈસા જમા થાય, ન હોય પાછું કેન્સલ થાય, પાછો મોકલાવે, પછી આવા બધી ઘણી બધી પ્રોબ્લેમ હોય. એની જગ્યાએ કંપની ધારામાં સેબીએ નવી માર્ગદર્શિકા બહાર પાડી, એટલે કે સેબી દ્વારા નવી પદ્ધતિ વિકસાવવામાં આવી, જે પદ્ધતિ અંતર્ગત દરેક કંપની
નિર્ધારિત કરવી પડે કે ન કરવી પડે? માની લો એમને નક્કી કર્યું કે આપણે HDFC બેંક માં ખાતું ખોલાવવું છે, તો શેર મૂડી અંગેના એટલે કે શેર અરજીઓ મેળવવી, મંજૂર કરવા આ અંગેના વ્યવહાર કરવા માટે જે બેંકની અંદર ખાતું ખોલ્યું ને ઈ બેંકને શું કહેવાય? ભરણાની બેંક. ભરણાની બેંક શું કહેવાય એને? ખાસ યાદ રાખો, ભરણાની બેંક એટલે શું? તો કે કંપનીએ શેર મૂડી અંગેના વ્યવહારો કરવા માટે જે બેંકમાં ખાતું ખોલ્યું હોય તે બેંકને ભરણાની બેંક તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? રેડી? હા. પછી કીધું કે જે શેડ્યુલ બેંક, આ જે ભરણાની બેંક છે ને એ ભરણાની બેંક શેડ્યુલ બેંક હોવી જોઈએ. શેડ્યુલ બેંક અથવા તો વેપારી બેંક. શેડ્યુલ બેંક એટલે શું? તો કે જે બેંકની શાખાઓ આખા દેશની અંદર વ્યાપેલી હોય, આખા દેશની અંદર હોય, કોઈ એવી જગ્યા ન હોય કે જ્યાં શેડ્યુલ બેંક પોતાનું ખાતું ન હોય. એટલે દરેક દેશના દરેક પાર્ટની અંદર તેની બ્રાન્ચ હોવી જોઈએ. આપણે કીધું કે HDFC બેંક તો આખા દેશની અંદર લગભગ બધી જગ્યાએ HDFC બેંકની શાખા હોવી જોઈએ. એને આપણે શેડ્યુલ બેંક કહીએ. એવી રાષ્ટ્રીયકૃત બેંક તો શેડ્યુલ બેંક કહેવાય. તો એ શેડ્યુલ બેંકની અંદર જે ખાતું ખોલવામાં આવે તેને એસ્ક્રો એકાઉન્ટ કહે છે. ખાસ યાદ રાખજો, એસ્ક્રો એકાઉન્ટ એટલે શું? એક માર્કમાં પૂછાય તો કે શેડ્યુલ બેંક, ભરણાની બેંક અથવા તો શેડ્યુલ બેંક અથવા ભરણાની બેંકની અંદર આપણે એટલે કે કંપની જે ખાતું ખોલે છે એને એસ્ક્રો એકાઉન્ટ કહે છે. આ એસ્ક્રો એકાઉન્ટ ખોલવા માટે સંચાલક મંડળની અંદર, સભાની અંદર ઠરાવ પસાર કરવામાં આવે છે. ઈ ઠરાવ પસાર થઈ ગયો બાદ એની નકલ કરવામાં આવે. નકલ થઈ ગયા બાદ ખાતું ખોલવામાં આવે અને ઈ નકલની આપણે કોપી કોને આપશું? બેંકને આપશું. બેંક શું કરે? તો કે બેંક મંજૂરીની વિધિ પૂરી થઈ ગયા બાદ, અરજીની વિધિ, મંજૂરીની વિધિ આવે, ઈ વિધિ પૂરી થઈ ગયા બાદ ખાતું ખોલવા માટે અને ખાતું મંજૂરી વિધિ પૂરી થઈ ગયા પછી ખાતું બંધ કરી દે અને બંધ થયા બાદ આ રકમ છે એ કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સેબીએ કીધું કે સેબી એટલે શું? સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ એની માર્ગદર્શિકા બહાર પાડી. કઈ તારીખ પાસે રાખજો? 1/1/2016 મુજબ અરજી કેના દ્વારા રજૂ કરવી? આસબા પદ્ધતિ દ્વારા. કઈ પદ્ધતિ? આસબા. આસબાનું પૂરું નામ શું થાય? તો કે આસબા એટલે એપ્લિકેશન supported by blocked amount. એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ. ખાસ યાદ રાખજો, આસબા પદ્ધતિ દ્વારા એની માર્ગદર્શિકા, એની જાહેરાત ક્યારે કરી? 1/1/2016 ના દિવસે કરી કે તમારે ફરજિયાત આસબા દ્વારા અરજી કરવી પડશે. એમાં શું થાય? તો કે જે વ્યક્તિ આસબા દ્વારા અરજી કરવા માંગતો હોય પોતાના રોકાણકાર કે દલાલ પાસે જશે. દલાલ બેંકમાં જાય, જે પણ એનો પ્રેઝન્ટેશન હોય ત્યાં જઈને ફોર્મ લેશે, ફોર્મ ભરશે, દલાલને આપશે. દલાલને આપે એટલે આ એનો એકાઉન્ટ હોય, ડીમેટ એકાઉન્ટ નંબર બનાવે. એ ડીમેટ એકાઉન્ટ નંબરની અંદર એના નાણાં બ્લોક કરવામાં આવે છે. શું કરી દેવામાં આવે? બ્લોક. દાખલા તરીકે 10 રૂપિયાનો શેર છે, એને 5000 શેર ખરીદવા માટેની અરજી કરી તો 50000 રૂપિયા એના ખાતામાં શું કરી દે? બ્લોક. એકાઉન્ટમાં બ્લોક કરી દે કે જે પછી ઉપડે નહીં. શેર અરજી થાય, મંજૂરી થાય, મંજૂર થઈ ગયા બધા શેર તો 50000 રૂપિયા પછી કંપનીના ખાતામાં શું થઈ જાય? ટ્રાન્સફર થઈ જાય. જેને આપણે શું કહીએ? આસબા પદ્ધતિ. જુઓ, આ પદ્ધતિમાં અરજદારના નાણાં બ્લોક કરવામાં આવે છે. જેટલી રકમ મંજૂર થઈ હોય, દાખલા તરીકે 5000 શેર ખરીદવા માંગ્યા પણ બધાય મળે ન પણ મળે. માની લો એને 4000 મળ્યા તો શું
પાછા આવી ગયા 40000 કંપનીમાં જતા રહે એટલે એને કેટલા શેર થઈ ગયા 4000 શેર એના ભાગમાં આવે છે આ કઈ પદ્ધતિ કયો વિધિ મુદ્દો પહેલા આપણે શેર અરજીની વિધિ એની અંદર શું ભણ્યા આ સ્પર્ધા આપણે અરજી કરીશું આપણે અહીંયા સુધી રાખશું પછી બીજો મુદ્દો